મિત્રો, આજે આપણે સૌથી પહેલાં ગોલ્ડમાં જોઈશું કે એમાં શું મૂવમેન્ટ આવેલી છે. તો ગોલ્ડની 1 ડેની ટાઈમ ફ્રેમ છે એ ઓપન છે. તો 1 ડેની ટાઈમ ફ્રેમમાં આપણા જે ટાર્ગેટ છે એ છે 1,13,642. તો આપણા ત્યાં સુધીના 1 ડેની ટાઈમ ફ્રેમમાં ટાર્ગેટ છે. આપણે એક ઝોન આપેલો હતો, જે આ તમે યલો બોક્સ જોવો છો એ ઝોન છે 1,08,681થી લઈ અને 1,09,797ની વચ્ચેની જે આ કેન્ડલ છે એની વચ્ચેનો ઝોન હતો. એની ઉપર છે એક કેન્ડલે ક્લોઝિંગ આપેલું છે. એટલે હવે આપણા જે વ્યૂ છે એ ગોલ્ડમાં ઉપરની બાજુના છે. તો આપણે જે લોવર ટાઈમ ફ્રેમમાં જોઈએ કે કઈ રીતની મૂવમેન્ટ છે એ આવેલી છે. તો લોવર ટાઈમ ફ્રેમમાં જોઈ શકો છો કે જે આ છે બોક્સ આપણે ડ્રો કરેલો હતો એની બહાર છે કેન્ડલ ક્લોઝ કરેલી છે. એટલે હવે આપણા જે ગોલ્ડના વ્યૂ છે એ અપસાઇડની બાજુ છે. જો આ બોક્સની નીચેની બાજુ કોઈ કેન્ડલ છે 1 ડેની ડાઉન સાઇડ જો ક્લોઝ કરે છે તો જ આપણે છે એ શોર્ટ સેલિંગની અંદર વિચારીશું. બાકી આપણા ગોલ્ડના જે વ્યૂ છે એ અપસાઇડની બાજુના છે. તો આ જે આપણા ગોલ્ડના વ્યૂ છે એ તમે જોઈ શકો છો. અત્યારે કન્ટિન્યુઅસ છે એ અપસાઇડ છે એ કેન્ડલ છે એ ક્લોઝ કરી રહી છે. 1 આવરની ટાઈમ ફ્રેમમાં પણ આપણે એક સેટઅપ છે એ તૈયાર થઈ રહ્યું છે. 1 આવરની ટાઈમ ફ્રેમમાં એઝ યુઝ્યુઅલ તમે જોઈ શકો છો કે જે આપણે કોઈ એક નાનો ટ્રેડ જો કરવો હોય તો આપણા 1 આવરની ટાઈમ ફ્રેમના જે આપણા ટાર્ગેટ છે એ 1,11,409 એટલે 1,11,000ની સમથિંગ છે એ આપણા ટાર્ગેટ છે. અત્યારે 1,10,000ની આજુબાજુ છે એ ટ્રેડ કરી રહ્યું છે અને અપસાઇડના આપણા વ્યૂ છે એ કન્ટિન્યુ છે. તો ગોલ્ડમાં આપણા વ્યૂ અત્યારે અપસાઇડ છે. હવે આપણે નિફ્ટીની અંદર જોઈ લઈએ કે નિફ્ટીની અંદર છે આપણે કઈ રીતે ટ્રેડ કરી શકીએ છીએ. તો નિફ્ટીની અંદર તમે જોઈ શકો છો કે જે આપણા જે લેવલ હતા 25,000ના એમને ક્રોસ કરી અને ઉપરની બાજુ છે એ કન્ટિન્યુઅસ ક્લોઝિંગ છે એ આપી રહ્યું છે. તો અત્યારે નિફ્ટી છે એ પણ અપસાઇડ છે એ જવાના ચાન્સ છે એ વધારે છે. તો આપણે 1 ડેની ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ. 1 ડેની ટાઈમ ફ્રેમની અંદર છે એમના ટાર્ગેટ છે એ ક્યાં સુધીના છે. 1 ડેની ટાઈમ ફ્રેમમાં એમના જે ટાર્ગેટ હતા જે આ કેન્ડલની ઉપર છે એમને ક્લોઝિંગ આપેલું છે. એટલે હવે આપણા ફરીથી જે બીજા ટાર્ગેટ આવશે એ પહેલો ટાર્ગેટ હશે 25,521 અને બીજો ટાર્ગેટ છે 25,662. તો અપસાઇડના ટાર્ગેટ છે એ આપણા અત્યારે કન્ટિન્યુ છે નિફ્ટીની અંદર. હવે આપણે બેંક નિફ્ટીની અંદર જોઈ લઈએ કઈ રીતે ટ્રેડ કરી શકીએ છીએ કાલે. તો તમે જોઈ શકો છો કે બેંક નિફ્ટીના આપણા જે લેવલ હતા એ એઝ યુઝ્યુઅલ છે ચાર્ટની અંદર બતાવેલા છે. અને અહીંયા જે ગેપ હતો એ ગેપ છે એ ફિલ થઈ ગયો છે. તો હવે આપણે કાલે કઈ રીતે ટ્રેડ કરી શકીએ છીએ એ જોઈ લઈએ. તો આપણે સૌથી પહેલાં 1 ડેની ટાઈમ ફ્રેમમાં જોઈશું. 1 ડેની ટાઈમ ફ્રેમમાં આપણે એક જે ઝોન છે એને ક્રોસ કરી દીધું છે. એટલે 1 ડેની ટાઈમ ફ્રેમમાં આપણે આપણું એક સેટઅપ છે એ તૈયાર થઈ ગયું છે. આજે પણ આપણે તમને એક ટ્રેડ છે એ આપેલો હતો અને એના લેવલ છે એ તમને કહી દઉં ક્યાં સુધીના હતા. 1 ડેની ટાઈમ ફ્રેમ આપણે ડ્રો કરીશું. ઓકે, ટાઈમ ફ્રેમ યસ. હવે 1 ડેની ટાઈમ ફ્રેમમાં આપણા ટાર્ગેટ છે 55,921ના ટાર્ગેટ છે. આપણે અત્યારે સેટઅપ છે એ રેડી થઈ ગયું છે. યસ, આપણે કન્ટિન્યુઅસ છે એ ક્લોઝિંગ છે એ ઉપરની બાજુ આપી દીધું છે. એટલે 1 ડેની ટાઈમ ફ્રેમમાં આપણા ટાર્ગેટ છે એ તમને બતાવી દીધા છે. આપણે 1 આવરની ટાઈમ ફ્રેમમાં જઈશું. 1 આવરની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો કે ઓપન છે એ પોઝિટિવ બાજુ થયું હતું. પછી ત્યાં ને ત્યાં માર્કેટ છે એ સસ્ટેન કરે છે અને અપસાઇડ છે એ જતું રહે છે. 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ. 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં પણ જે આપણું એક સેટઅપ છે એ તૈયાર થઈ ગયું હતું. 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણા જે ટાર્ગેટ હતા એ અચીવ નહોતા થયા, પણ 5 મિનિટની ટાઈમ ફ્રેમ છે એમાં આપણા ટાર્ગેટ છે એ અચીવ થઈ ગયા હતા. તો 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણે તમને ટ્રેડ કઈ રીતે આપેલો હતો એ સમજાવી દઉં. 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો એમ કે એક છે એ અપસાઇડનું મૂવ છે એ આવેલું છે. આપણે અપસાઇડનું મૂવ છે ક્યાંથી રિવર્સ થયેલું છે, અહીંથી રિવર્સ થયેલું હતું. અહીંયા આપણે ટ્રેડને રાખવામાં આવશે. તો તમે જોઈ શકો છો કે એનું જે લેવલ હતું 55,196 ત્યાં સુધી તો નથી ગયું, પણ આપણું માર્કેટ છે એ 55,185 અરાઉન્ડ છે એ ત્યાંના લેવલ છે એ ટચ કરેલું છે. પણ હજુ પણ આપણા ટાર્ગેટ છે એ અપસાઇડ બાજુના છે. તો અપસાઇડ બાજુના ટાર્ગેટ છે એ ક્યાં સુધીના હોઈ શકે છે. તો હવે આપણે 15 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર સેટઅપ છે એ જોઈશું. 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણા જે સેટઅપ છે એ અપસાઇડની બાજુ છે. તો 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણે જોઈ લઈએ. 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો આપણે તમને ગ્રુપમાં છે એ જણાવેલું હતું એમના ક્યાં સુધીના ટાર્ગેટ હતા. તો 55,320. કાલે જો માર્કેટ છે અહીંયા ફ્લેટ ઓપનિંગ કરે છે તો આપણે એમને સસ્ટેન થવા દઈશું અને અપસાઇડના વ્યૂ છે એ આપણા કન્ટિન્યુ રાખીશું. ડાઉન સાઇડ ઓપન થાય છે તો પણ આપણે અહીંયા સસ્ટેન થવા દઈશું અને અપસાઇડનું જ વ્યૂ છે એ કન્ટિન્યુ રાખશું. અત્યારે ડાઉન સાઇડમાં ટ્રેન્ડ લેવામાં કોઈ વ્યૂ છે એ દેખાઈ રહ્યા નથી, એટલે આપણે ડાઉન સાઇડ છે એ નહીં વિચારીએ.
અને જો ગેપ અપ ઓપનિંગ ખુલે છે તો આપણા જે સૌથી પહેલી કેન્ડલ છે 55,300, જો 200 પોઈન્ટનું ગેપ અપ ઓપનિંગ છે એ કાલે ખુલી શકે છે. 100 પોઈન્ટનું અરાઉન્ડ છે એ પણ વિચારી રહ્યા છે. તો જો ગેપ અપ ઓપનિંગ ખુલે છે તો અહીંયા સુધીના ટાર્ગેટ છે એ આપણા જે અચીવ થઈ ગયા છે. હજુ પણ માર્કેટ છે એ નીચે રિટ્રેસમેન્ટ લેશે અને પછી છે એ અપસાઇડ જવાના ચાન્સ છે એના દેખાઈ રહ્યા છે. તો અત્યારે આપણે બેંક નિફ્ટી છે એ પોઝિટિવમાં દેખાઈ રહ્યું છે. એમના વ્યૂ છે એના છે 55,919. તો હવે એમાં આપણે અપસાઇડનું જે ટાર્ગેટ છે એ તમે સેટ કરીને ટ્રેડ છે એ કરી શકો છો. તો આજે આપણે તમને બેંક નિફ્ટી અને ગોલ્ડની અંદરના છે વ્યૂ છે એ બતાવેલા છે. ઓકે, થેન્ક યુ.